પણ માળા એવું કહે છે કે ગાડા થઈ જાવ અને આવે એને એનો ડોગા ફોડી નાખવાના બરોબર એમને હાદા ના ફોડતા હોય ને તમારા ફોડી નાખશે હું તમને કહું આખા દાડાનો રખડી રખડી થાચો પણ કોઈ જોરાવા વાળું ના મળ્યું મારો બેટો મારાનો આ તો થાચી ગયો હેડીને થાચી ગયો આ તો ક્ષેત્રમાં ઉધોળ આવું છું ને ધંધો પણ લીધો પણ મેં આ મફતનો ખાવાનો ફોકટનો ધંધો લીધો મેં કીધું ભૂવાપણા કરા ને પૈસા એમાં તો સારા મળે છે બધા ભૂવાપણા કરે છે સારું સારું ખાવા મળે છે ને સારું સારું બધું જેને તે મળે છે એટલે થાચી ગયો હેડી કોઈ દોરાયું નહીં પણ લાય આજ તો બે હું ઠો ઘડીક હમણાં કોઈકનું કોક બેઠો તો મળશે આગળ જઈને વિચાર કરવો શું થાય છે એ ચાલે તારા કહું તો જોરદાર છે ને બોરીએ બોરીઓ થાશે મારા નેરડિયાની આમ તો હાર થાશે પણ મારી હારી વસ્તી માગણા વાળી રહેવા દે તો હારી વાત છે ને કે આમ એક તો દેવું થઈ ગયું છે 5 લાખ રૂપિયા મારી હારી વસ્તી કઈ વધવા જ આવે ને હવે ચિયો બેઠા છે માં કવન હાડે મારે એને કોટમાં માળા શું કાક રામ તો હોય એવું લાગે જોવા આવે છે કાક રાણવા મળશે બેટું માર આ સિલ્વરોન બિલવરો જીવનની હાખરી રાખવા દે લખે તો ભાળી જાય ને કોક તો પાછા કહે છે કે સિલ્વર ભૂવો ખાતા છે પાછા આખા દાડાના 10 રૂપિયા હાથમાં આવ્યા છે શું કરવાનું કહો ભૂવા પણ અમે કંઈ કાઢવાનું ટીવ નથી મારા બેટાને એ તો મોટા ભૂવા હોય ને તો અહીંયાનું કામ છે આપણે જાણે ભૂવાનું કામ નથી અને હા મારા નાના આવે છે ઊભો થઈ જવા છે મને તો સંપર્ક કાઢવા છે પણ મારા સંપી હતી સંપર્ક કાઢવા છે પણ તો લખે ઉપાધિ કરશે કે સંપર્ક કરીને ભૂવો ઊભો છે પાછો એ તો શેટી છે મારે તો એક પગ ઉપર કોઈ ઊભો રહેવાનું નથી એટલે ઊભો રહેવાતો જ નથી બીજો પણ ઢોલમાં થડી જાઉં સાહેબ તો બોલવું જ નથી જો તો તને મળી છે અમે મારે રૂપિયા ઘરમાં વધતો નથી એટલે આજ તો ભૂએ દોડે રોવરાઈ જવું છે બધું દખ કટાઈ નાખું વસ્તી રહેવા જ નથી આલતી ને એટલે આજ તો પાકો દોડો કરાઈ દઉં ઘરના બાયણે બાંધો એટલે કોઈ બેટો મારું લેવા વાળો ના આઈ કરે દેવું સડી ગયું ઘણું આમે પાક કરીને દોડો કરાઈને દાવ છે કોઈ તો ભૂવાજી આ ભૂવાજી કોણ આયા આ તો પણ એક તો ઈએ ઉપર દી મેરી પ્રતીક્ષા કો તમને ભંગ કરવા આયા હે મારી પ્રતીક્ષાનો તમે ભંગ કરવા આવ્યો અમે તો ચાય ઝઘડો નથી કર્યો અમે તો આ દોરાવા આયા છે દુખને મારી ઝઘડાની વાત નથી કરતો તો તમે મારું સાધના તોડાઈ તા પણ સાધના તમારા ક્ષેત્ર વસો માર કવા છેડે તો આ તો અમે આયા છે ને બીજો આવત हाँ तो बैठो बैठ के बात करते हैं ना તે વાત તો અમે અમાર કરવી છે અમાર તો દોરાગુ છે તમે ભૂવા દેવા નથી લાગતા કઈ हम तो भुआ है असल ओरिजिनल भुआ એવું છે हाउ તો હું તમને એક વાત કહું बोलो बोलो बे चार बातों कहवानी एक बात તમે માનતા નહીં કોઈ દાડો એવું છે ઓય ફટાફટ કહી દો હા મારા ઘરમાં રૂપિયો રહેતો નથી એનું કારણ શું હવે કહેજો દેવું કેટલું દેવું દેવું તો 5 લાખ છે 5 લાખ લઈને ઉભો રહો હારું દોદા બાપા કોઈ લેવા વાળા 5 લાખ છે પણ માગણા વાળા આવે જ ના એવું કરો ને તમ તારે એટલે અમાર શાંતિ જીવવા જ મારા દિયરના દાડા ઉગીને બાયણું કરીને બેસી જાય સાલા એક વધાવા આવતા હે તો શું કઈ બીજું તો થાય એમ થઈ નહોતું વધાવા એટલે આવતા હે એમ કે દાણા તૂટતા હે ને હા તે એટલે પૈસા ખૂટતા હે ઈ હાથી વાત છે આ તો ચાને કા પેલા લઈ લઈને ઉડાડ્યા છે ને હવે સડી ગયો દેવું તો શું કરશો કહો તે હવે એમ કરશો કે કોઈ માગણા વાળા લેવા આવે જ ના એવો દોડો કરી યાર બાયણે બાંધુ પર આવે જ નહીં બેટા માર આવક કેટલી આવક 12 મહિનાની આવક દેવું છે 5 લાખ ને આવક છે લાખ રૂપિયામાંથી 50,000 તો ખર્ચો થાય 50 વધે છે અને એમાં બરો એનો મોકો કઈનો રસ્તો તો કાઢીશ તમારે હો અને એમાં 12 મહિનાની સીઝન આવે તાર તો કૂતરાના ઘોડી ખાઈ જાય એમાં આવે છે વસ્તી લેવા એવું હોય છે ઓય પણ આવે તો ખરી ભૂવો તો શું પણ કેવું પડે છે અહીંયા ખારો ખા કરીને પાવો હા અને કડવું ઝેર રોટલા ને એવું બધું કરીને ખવડાવો તો તમારે હમણાં ખોડ ખાડી જશે અહીંયા નહીં આવે એવું હા કૂતરાના રોટલા 2 લાખવાનું રાખજો કૂતરા તો ઘણાય રાખે છે ઝેરો છે મારે માળા એવું કહે છે કે માગડા વાળા રાપા તોડે તમારા ખાટલા બે બધું તોડ નાખે છે રાપા હવે તો બાયણે કૂટવા મેડ્યા માર દિયો ના બરાબર હજી બીજું જોવા જો થોડુંક બાકી છે મોઢો તોડી નાખે છે મોઢો એટલે શું આમ બારી કાઢવા જતા નથી વસ્તી તો મારે તમારે એક કામ કરવું પડશે શું કરશો તો ખરા ને કરશો તો ખરી જ ને દખના મારે ને તો ડાબ બરાબર 1 મિનિટ ઉભા રહો શાંતિ રાખો તમે અને એમાં એટલા કૂતરા હતા ને તો તે એક મારી બેટે એની કૂતરી મેલીને રાત્ર્યો છે આવડું દૂધ પાઈ પાઈ મોટો કરા પોન તો ઘણી એ કરા છે પણ શિખર ચમનું થાય સિલ્વર બિલ્વર લાયા છો હવે અમે આ ચા વગડામ સિલ્વર લાવા તો ભુવાને તો એક સિલ્વર દોશે હા પેલી અરે બધા ભુવા દારૂ પીએ છે ને હા આપણે દારૂ બારૂ કોઈ પીતા નથી હા એક સિલ્વર બનાવવાનું દોશે દાર તો અમે પાતા ઇન થિન તો આવે ને રાપ આમ તો ટાંગા ઉડાડી
માં દારૂડિયા તો એવા સામે એમ તો તમારે એના માટે ક્ષેત્ર બસો બસ પાટ લાખવો પડશે. લાખો પાટ એટલે પાઠમાં તો શું કાઈ દોષા નહીં ને કે આ દોષા હારું દોષા તમારે માગણા વાળા હું બંધ કરાવીશ. માગણા વાળા તો બંધ કરાવવા પણ તમે તો અમારા અત્યારે બોલો માગણા વાળા બંધ કરાવવા કે નથી કરાવવા? માગણા વાળા તો બંધ કરવા પણ મફતમાં થાતું એટલે કડા કરવું છે આપણે તો 51 રૂપિયા પાટના મેલો પેલા. આ તો હાલ તો ભુવા એક રૂપિયો નથી ચા 51 ની વાત કરો છો. 1 રૂપિયો હોય તો છોકરો ફોહલે જાય તમે 51 સારું વાંધો નહીં, થોડીક દયા આવી તમારા માથે એટલે હવે હું તમારો કઈ વાંધો નહીં જોઈ આલું, વાંધો નહીં હેડો. હા બરોબર પાંચ ઢાળવા છે મને. પાટે હારો રાખો છો આમ તો બધું એક ફેર આમ ક્ષેત્રમાં દોવાઈ જાય વસ્તી તો સીધા શું ફેદે છે મારે રેડિયો તમે માર ખોરાઈ મારી માય થેલા મેલી છે એમ કો તમે ભાળી રે હું અમે ભાળા અમાર તો 4 આશો છે પણ શું કરા કઈ મેળ પડતો નથી. અલ્યા તમે તો હાથ ની ખોરાઈ મળી ગઈ હેડો મળી ગઈ હે મળી ગઈ. આપણે ખેલામાં ચાય જાય નહીં પણ આ તો હવે તમને કહેવું પડે છે. બોલો માગણા વાળા બંધ કરવા છે ને? હવે કરવા છે ને બંધ. આ તો જોન ઘઉં જોવા આયા છે ને ભેગો દૂધ આપરો અમાર ઘઉંમાં દાણા હારા થાય ને હારું. ઓય હારી ભરાય. મારી માળા એવું કહે છે હા કે માગણા માળા બંધ કરવા માટે એક જ રસ્તો છે. શું? તમારે કોઈ દાડો માગવા નહીં આવે. હા શું? જગ્યા બદલાઈ ગયો જગ્યા. પણ જગ્યા તો ચા બદલાવા હવે તો ચાય ખટામ થી બીજે વાર હામો પણ એના બંધ. સિવાય કોઈ મારા કને રસ્તો નથી. જગ્યા બદલાવો. મારી માળા એવું કહે છે. હવે તમારી માળા તો કહે છે પણ અમાર તો આવું ચા તો તો એના માટે એક બીજો રસ્તો કાઢું. તમને ખબર છે કાઈ? બીજો રસ્તો કાઢું. કાઢ દો બસ કોણ બીજી વાત તમને. ગાંડા થઈ જાવ કોઈ માગણા વાળા નહીં આવે એવી બીજી માળા એવું કહે છે. હે હવે કે ગાંડા થઈ જાવ. પણ ગાડા તો થઈ જ ગયો ને હા કોળે બાંધીને રાખે ને ખાવાય ના આલે હમે. પણ માળા એવું કહે છે કે ગાંડા થઈ જાવ અને આવે એને ધોકાએ ફોડી નાખો. તો ઈ તો બરોબર છે. બરોબર ને? ધોકાએ ફોડી નાખો માગણા વાળાને તમે તાર. અને આમ ગાડું થઈને બેસી જવાનું હે? ગાંડું થઈને બેસી જવાનું. આ માગણા વાળા આયા એનો ધોકા ફોડી નાખવાના. હે બરોબર? બરોબર છે આમ તો ભૂવો તો હારો લાગે છે હો. હા હું પાછો બધા ભૂવા મને આમ ના ઘરે બોલાવા આવે. ભૂવાય બોલાવા આવે. એ હાથી વાત બધા ભૂવો દોયા પણ તમે હેઠા આમ તો ફોડા ફોડી નાખવાનું શીખડો હો. હા ફોડા ફોડી નાખવાના તમે તાર પણ એમને એમ હાદા ના ફોડતા હોય ને કે તમારા ફોડી નાખશે પાછા. હું તમને તો કહું પણ આમ ગાડા ગાંડા થઈને ફોડશે તો તમારું નામ નહીં આવે. એ નકે રાતો જા આમ તમે દોવા તો રાત ને ધોપે લટડી જવા છે ચાય દાતા ના રે એમ તો હવે એટલે. લાડવા બાડવા ખવડાવવા પડશે તમારે. હવે હું માગણા વાળા તો 5 લાખ નું દેવું ઓછો કરાવો છો. લાડવા ને બાડવા બધું એ પણ ખવડાવવું પડશે. લાડવા તો ખવડાવશે પણ તમને વાયદા કહું કહો. આ ઘઉં પાકે તાર ઘઉંના લાડવા ખવડાવશે એટલે બારીમાં ઓલા ઉતાહળી દિવાળી ઓલી શું કહેવાય હોળી માં થાવ તો તમ તાર